આ પ્રિયાંશી, રોશનીબેન, વિજય, તમને શું કહું, આ છોકરીએ મને તો હેરાન કરી દીધો. આ એને ઉપનિષદ લખ્યા છે. આ કવિતાઓ તમે વાંચો, 2-3 વખત વાંચી મેં. મારે ફોરવર્ડ લખવાનું હતું. મેં કીધું આ દીકરી આ ક્યાંથી લઈ આવી છે? એના એન્ટેનાની તપાસ કરવી પડે. આ વાક્યો ક્યાંથી પકડાય એને? પણ આ તો એક છે. તમે હેપીનેસ ઇન્ડેક્સની વાત કરીને મને બહુ આનંદ થાય છે કે પહેલી જ વખત કદાચ આવો કન્સેપ્ટ પેઇન્ટિંગ એન્ડ પોએમ્સ આ બેને સાથે રાખવા કેવી રીતે શક્ય બને, અથવા હોઈ શકે કે કેમ? પણ માધવભાઈ અહીંયા છે, કાવ્યશાસ્ત્રમાં તો અમે કહ્યું જ છે કે કોઈ પણ કવિ જો મનમાં ચિત્ર ન દોરી શકે તો એને કવિતા ના લખવી. કારણ કે એ ચિત્ર જ હોય છે. એમને કહ્યું એક દિવસ યમુનામાં આવ્યું તું પૂર. જો તરત જ તમારા મનમાં નદી આવે તો એ નદી આવે અને ભૂસાઈ જાય એ પહેલાં પ્રિયાંશીએ નદીને પકડી લીધી છે. આ કવિતાનો ચમત્કાર છે. અને એટલા માટે હું અભિનંદન આપું છું કે આ અદ્ભુત કાવ્ય સંગ્રહ છે. એને જેટલી વખત વાંચીએ છીએ એટલી વખત જુદી જુદા અર્થ મળે છે. અને હું એની વાત કરવાનો છું આજે. એના માધવી 4 ભાગ પાડ્યા છે: કેઓસ, એસેન્સ, લવ એન્ડ નેચર. હવે આ 4 ભાગ છે. આજે સવારે હું સુદામા સાથે વાત કરતો હતો. આ સમારંભ વિશેષ એટલા માટે છે, સુદામા તો હજી કાલે જન્મવાના છે, પણ અહીંયા વ્યાસા સાહેબ છે, અમારા આર ચૌહાણ છે, પીએન પટેલ, આટલા આઈએસ ઓફિસરો હાજર હોય એવી સભા મેં સાહિત્યની જોઈ નથી. આ પીબીનો પ્રેમ છે, પણ પ્રિયાંશીનો આવિષ્કાર છે. કારણ કે આ આશીર્વાદ આપવા માટે પણ બધા એમ નથી આવતા. એ તો હનુમાનજી આમ સૂર્ય સામે જુએ ત્યારે બધા દેવો આકાશમાં આવી જાય. એવી રીતે આ દેવ મંડળ, આ નક્ષત્ર મંડળ અહીંયા આવ્યું છે.